કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ફૂગનાશકના પ્રકાર અને તેના ફૂગના પ્રકારના આધારે એના પાકની અંદર ફાયદા. તો ખેડૂત મિત્રો, તમે તમારા પાકની અંદર ઘણા બધા પ્રકારના ફંગીસાઇડનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે તમારા પાકની અંદર જે પ્રમાણે ફૂગ રહેલી છે એ પ્રમાણે તમે ફૂગનાશકનો ઉપયોગ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે એના વિશે ડિટેલ્સમાં વાત કરીશું અને એની જાણકારી મેળવીશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય અને તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરી દેજો તમારા મિત્રોને, જેથી કરીને તમારા મિત્રોને પણ આના વિશેની જાણકારી મળતી રહે અને એમને પણ સારા એવા ફાયદા મળતા રહે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો ખેડૂત મિત્રો, ફૂગના બે પ્રકાર છે, એટલે કે ફંગીસાઇડના બે પ્રકારે વિભાજન પાડેલું છે. એક છે કોન્ટેક્ટ ફંગીસાઇડ અને બીજું છે સિસ્ટમિક ફંગીસાઇડ, એટલે કે પ્રણાલીગત ફંગીસાઇડ. તો ખેડૂત મિત્રો, આપણે હવે ફૂગનાશકના પ્રકારના ડિટેલ્સમાં વાત કરીશું. તો પહેલા નંબરે આપણે વાત કરીશું કોન્ટેક્ટ ફંગીસાઇડ. આ પ્રકારના ફંગીસાઇડ જો તમે તમારા પાકની અંદર યુઝ કરો તો એ સીધા જ ફૂગની જોડે કોન્ટેક્ટ થઈને તમારા પાકની અંદરથી ફૂગનો નાશ કરે છે અને તેમાં નિયંત્રણ મેળવે છે. આ ટાઈપનું ફૂગનાશક તમને ઝડપથી રિઝલ્ટ આપશે, જેથી કરીને તમને જો તમારા પાકની અંદર ફૂગનો અટક વધારે હોય તો તમે આ પ્રકારના ફૂગનાશકનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને તમને 100% ઝડપી રિઝલ્ટ મળી રહે અને તમને તરત જ આ ફૂગનો નાશ થાય અને તમારો પાક સુરક્ષિત રહે. તો આ પ્રકારના ફંગીસાઇડમાં ઘણા બધા ફૂગનાશકની પ્રોડક્ટ રહેલી છે, એ તમને બજારમાંથી મળી જ રહે છે. હવે આપણે બીજા નંબરે વાત કરીશું સિસ્ટમિક ફંગીસાઇડ વિશે, એટલે કે પ્રણાલીગત ફૂગનાશક વિશે. આ ટાઈપના ફંગીસાઇડ તમારા પાકની અંદર, તમારા છોડમાં અંદર, તમારા પાકની અંદર છોડની અંદર ઉતરે છે, એટલે કે પાન દ્વારા છોડની અંદર ઉતરે છે, અંદર તમારા છોડના ડાળીઓમાં ઉતરે છે, જેથી કરીને આ ટાઈપના ફંગીસાઇડ ધીમે ધીમે તમારા પાકની અંદર જે છોડની અંદર ફૂગ રહેલી છે ત્યાંથી કામ કરશે અને તમને સારું એવું રિઝલ્ટ આપશે, ચોકસાઈવાળું રિઝલ્ટ આપશે. પણ આ ટાઈપના ફંગીસાઇડ ધીમે ધીમે કામ કરતા હોવાથી એને તમે આ ટાઈપના ફંગીસાઇડનો ઉપયોગ તમે એડવાન્સમાં કરી શકો છો, જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ અને લાંબા ટાઈમ માટે રિઝલ્ટ મળી રહે અને તમારો જે પાક છે એ તંદુરસ્ત રહે અને સુરક્ષિત રહે ફૂગ. તો આ બંને થયા ફૂગનાશકના પ્રકાર, જેના વિશે આપણે જાણકારી મેળવી. તો બજારની અંદર ઘણી બધી પ્રોડક્ટમાં તમને આ બંને ટાઈપના ફૂગનાશકના વિભાજન જોવા મળતા હશે અને તમે ઘણી બધી પ્રકારના ફૂગનાશકનો ઉપયોગ તમારા પાકની અંદર કરતા હશો. પણ આના વિશે તમે જાણકાર નહીં હો, તો જો જાણકાર ના હો તો આ પ્રકારના આ વિડીયો જુઓ, જેથી કરીને તમને ફૂગનાશકના પ્રકાર વિશે જાણકારી મળતી રહે અને કયા પ્રકારના ફૂગનાશક તમારા પાકમાં કઈ રીતે કામ કરે છે એના વિશે પણ તમને જાણકારી મળતી રહે. તો ખેડૂત મિત્રો, જો તમને આ જાણકારી સારી લાગી તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. ખેડૂત મિત્રો, હવે અમુક એવા ફંગીસાઇડ હોય છે જેની અંદર આ બંને ટાઈપ એક જ ફંગીસાઇડની અંદર હોતી હોય છે, એટલે કે એક જ પ્રોડક્ટમાં હોય છે. એટલે કે સિસ્ટમિક અને કોન્ટેક્ટ બંને ફંગીસાઇડ એક જ પ્રોડક્ટની અંદર તમે જોવા મળે. તો આવા ફંગીસાઇડનો ઉપયોગ જો તમે કરશો તો તમને બંને પ્રકારથી તમને તમારા પાકની અંદર ફાયદા મળશે. એક ફંગીસાઇડથી તમને ઝડપથી રિઝલ્ટ મળશે અને બીજા ફંગીસાઇડથી તમને ધીમે ધીમે રિઝલ્ટ મળતું રહેશે, એટલે તમને 100% ને ખાતરી ભર્યું પણ તમને રિઝલ્ટ મળતું રહેશે. તો ખેડૂત મિત્રો, જો તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ખેડૂત મિત્રો, આપણે હરિઓમ એગ્રો સેન્ટરની અંદર તમને બધા જ પ્રકારના ફૂગનાશક, જંતુનાશક અને વિકાસ માટેની દવાઓ મળી રહે છે, એ પણ બજાર કરતાં સારા ભાવે. તો ખેડૂત મિત્રો, તમે પણ હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત લો, જેથી કરીને તમને પણ ઓછા ખર્ચ સારું એવું રિઝલ્ટ મળે ને 100% ક્વોલિટી મળે. તો હરિઓમ એગ્રો સેન્ટર આવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારો ફાયદો તમારા હાથમાંથી છૂટી ના જાય. તો ખેડૂત મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરી દેજો, જેથી કરીને તમને ડેલી આવા
ખેતીને લગતી જાણકારીના વિડીયો મળતા રહે. ધન્યવાદ.